મને તો એમ લાગે કે મહાદેવે છે ને પોતાના સસરાનું એક ઓપરેશન કર્યું. જેવી રીતના કોઈ રોગ હોય અને પછી આપણે કેમ દવાખાને દાખલ થાય અને ડોક્ટર સાહેબ ઓપરેશન કરે, મહાદેવે પણ પોતાના સસરાનું ઓપરેશન કર્યું છે. અચ્છા, શું રોગો હતા એને? તો કે મહાદેવે છે ને એક મેડિકલ રિપોર્ટ બનાવ્યો કે મારા સસરાની આંખો સરખી કામ નથી કરતી. હો, હવે ધીમે ધીમે ઉંમર થઈ છે, કેમ કે મને જોઈ નથી શકતા. આખું જગત મહાદેવ કહે છે એ સ્વરૂપમાં જોવે છે, પણ મને તો ખાલી સસરાના રૂપમાં જ, મને તો જમાઈના રૂપમાં જ ખાલી જોવે. આંખો સરખી કામ નથી કરતી, મારા સસરાની આંખો બદલાવી પડશે, લખી લીધું રિપોર્ટમાં. પછી તો કે મારા સસરાના કાન પણ કામ નથી કરતા, ગયા લાગે છે હવે, કેમ કે મારા વખાણ કે સાંભળી નથી શકતા. અને જો મહાદેવના વખાણ સાંભળ્યા હોત તો આવી તો કઈ ટીકા આલોચના કરત નહીં મહાદેવની. એટલા માટે લખી લીધું કે કાન પણ ફેલ થઈ ગયા છે, સસરાના કાન પણ બદલાવા જોશે, આંખ પણ બદલાવી જોશે. મારા સસરાની જીભ પણ સરખી કામ નથી કરતી, શું બોલવું શું ન બોલવું આનો વિવેક નથી વાણીને, એટલા માટે જીભ પણ બદલાવી જોશે, મોઢું જીભ બદલાવાની. પછી લખ્યું કે મારા સસરાનું નાક કપાઈ ગયેલું છે. આવા પ્રકારના વચનો બોલતા હોય, ન બોલવાના શબ્દ અપશબ્દો બોલતા હોય ને, આનું સમાજમાં પછી કઈ પ્રતિષ્ઠા ન રહે. પ્રતિષ્ઠા યાની કે નાક, મર્યાદા, નાક કપાઈ ગયું કહેવાય. એટલા માટે લખ્યું કે મારા સસરાનું નાક પણ બદલાવવું જોશે. મારા સસરાનું ગળું પણ કામ નથી કરતું, મારા ગુણાનું વાદ નથી ગાતું. મહાદેવે વિચાર્યું તો લિસ્ટ તો બહુ લાંબુ બધું બન્યું. જે મોલમાં બેનો ખરીદી કરવા જાય ને પછી છેલ્લે આવડું ફરફરિયું બને બિલની, એવડું બધું લિસ્ટ બન્યું, મેડિકલ રિપોર્ટ. અને મહાદેવ કહે કે હવે આટલું બધું ઓપરેશન કરવા એના કરતા લાવને કામ તો રાખો, માથું જ બદલાવી નાખું, એટલે બધી જ તકલીફ દૂર થઈ જાય એક સાથે. અને બકરાનું માથું ચડાવી દીધું અને ઓપરેશન સક્સેસફુલ થયું. તરત જ પગમાં પડી ગયા, ક્ષમા માંગવા લાગ્યા છે. શું કહેવા જાય છે? દક્ષ કહે છે કે મને આજે યમરાજા દેખાઈ ગયા. હે જમાઈ, જો તમે પાછો જીવિત ન કર્યો હોત ને આજે મને યમરાજા દેખાઈ ગયા છે. બોલવા જાય છે યમ યમ, પણ કેનું માથું ચડાવ્યું? બકરાનું. બકરો શું પેલા બોલે? બે બોલે. પેલો શબ્દ બ બોલે, પેલો અક્ષર બોલવા જાય છે યમ યમ દેખાઈ ગયા, પણ બોલાઈ જાય છે બમ 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 બમ. અને જેવા બમ બમ ના નાદો સંભળાયા તો મહાદેવ આનંદિત થઈ ગયા. ત્યારથી લઈને આજ સુધી બધા લોકો બમ બમ ના નાદ કરીને મહાદેવને રીઝવતા હોય. બમ બમ લહેરી, બમ શિવ લહેરી, સબ ગાઓ.